હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની જે એક્ઝામ છે 2025 તેના સિલેબસને લઈને આજે એક વિડીયો બનાવ્યો છે. તેમાં ઇતિહાસ, ભૂગોળ, કરંટ અફેર, કમ્પ્યુટર, ટેકનિશિયનના જે પ્રશ્નો જે છે આવા જે પ્રશ્નો જે છે આ વિડીયોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો જીએસઆરટીસી હેલ્પરની જે એક્ઝામ છે તેમાં જે આ વિડીયો જે છે આ પ્રશ્ન જે છે ખૂબ જ ઉપયોગીમાં રહેશે. તો મિત્રો વિડીયોને જે છે પૂરો જોજો અને એક વખત વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને જે સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આજના વિડીયોમાં પહેલા પ્રશ્નથી જે છે શરૂઆત કરીએ. તો મિત્રો પહેલો પ્રશ્ન છે, સિંધુ સંસ્કૃતિ સૌથી મોટું સ્થળ કયું છે? સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ કયું છે? તો જવાબમાં આવશે ધોળાવીરા. ધોળાવીરા જે છે જવાબમાં આવશે, જે ગુજરાતમાં જ છે. પછી મિત્રો બીજો પ્રશ્ન છે, ગુજરાતના દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? તો જવાબમાં આવશે 1600 કિલોમીટર. પછી આગળ વાત કરીએ, તાજેતરમાં સમાચારમાં રહેલું અબધસહેશ્વર મંદિર ક્યાં આવેલું છે? આ જે છે કરંટ અફેરનો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલું અબધસહેશ્વર મંદિર ક્યાં આવેલું છે? તો જવાબમાં આવશે તમિલનાડુ. તો આ છે કરંટ અફેરનો પ્રશ્ન છે. પછી છે સાહિત્યનો પ્રશ્ન છે, સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ છે? તો જવાબમાં આવશે ગોવર્ધનરામ ત્રિપાઠી. તેમનો જન્મ જે છે 20 ઓક્ટોબર 1855 અને તેનું જે મૃત્યુ જે છે 4 જાન્યુઆરી 1907માં થયું હતું. ગોવર્ધનરામ ત્રિપાઠી. પછી મિત્રો ઇંગ્લિશનું જે છે આ પરીક્ષામાં જે છે ઇંગ્લિશના પણ પ્રશ્ન જે છે પૂછાશે. તો એમાં છે ગોડ ખાલી જગ્યા ધોઝ હુ લવ ધ પુર પીપલ. તો છે એ લવ્સ, બી લવ, સી લવિંગ, ડી લવેડ. તો મિત્રો આમાં જવાબમાં આવશે એ લવેઝ. ગોડ લવેઝ ધોઝ હુ લવ ધ પોર પીપલ. પછી આગળ વાત કરીએ આપણે, છઠ્ઠો પ્રશ્ન છે. છઠ્ઠા પ્રશ્નની મિત્રો આગળ વાત કરીએ, નીચે બતાવેલ પાર્ટનું નામ બતાવો. મિત્રો આ છે જવાબમાં આવશે સ્ટાર્ટર. તમે અહીંયા આકૃતિમાં જે છે સ્ટાર્ટર પણ જે છે જોઈ શકો છો. જે આ પાર્ટ જે છે જોઈ શકો છો સ્ટાર્ટર. તેનું નામ જે છે સ્ટાર્ટર છે. પછી મિત્રો કમ્પ્યુટરનો પ્રશ્ન છે. આ જે એક્ઝામ જે છે પરીક્ષા જે છે એમાં કમ્પ્યુટરના પ્રશ્નો પણ પૂછાવાના છે. તો કમ્પ્યુટરનો પ્રશ્ન છે 7મો છે, કમ્પ્યુટરના શોધક કોણ છે? તો જવાબમાં આવશે ચાર્લ્સ બેબેજ, જેને જે છે કમ્પ્યુટરનું જે છે શોધ કર્યું છે. પછી છે ઈસરો એટલે શું? તો જવાબમાં આવશે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. આ જે છે ઈસરોનું જે છે ફૂલ ફોર્મ છે. પછી મિત્રો આગળ 9મા પ્રશ્નની વાત કરીએ, અભયઘાટ કયા મહાપુરુષોની સમાધિ છે? અભયઘાટ જે છે કયા મહાપુરુષની સમાધિ છે? તો જવાબમાં આવશે મોરારજી દેસાઈ. નો જન્મ જે છે 29 ફેબ્રુઆરી 1896 અને તેમનું મૃત્યુ જે છે 10 એપ્રિલ 1995માં થયું હતું. પછી આગળ વાત કરીએ, 10મો પ્રશ્ન છે, મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? જવાબમાં આવશે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. પછી આગળ જે છે ચોથો પ્રશ્ન જે છે કરંટ અફેરનો છે, વર્તમાન બાબતમાં જે છે પ્રશ્ન જે છે, ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે? તો જવાબમાં આવશે ફીફા. તો મિત્રો ફીફાનું જે ફૂલ ફોર્મ છે ફેડરેશન ઇન્ટરનેશનલ ડે ફૂટબોલ એસોસિએટ. આ જે છે ફૂલ ફોર્મ છે. પછી મિત્રો આગળ વાત કરીએ તો 12મો પ્રશ્ન છે, ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કઈ હતી? તો જવાબમાં આવશે કરણ ઘેલો. પછી આગળ છે 12મો પ્રશ્ન, જે ઇંગ્લિશનો જે પ્રશ્ન છે, રિટર્ન મીન્સ ખાલી જગ્યા. એ પ્રોફિટ, બી સેટલ, સી એક્સચેન્જ, ડી રિજેક્ટ. તો મિત્રો આમાં જવાબ આવશે સી એક્સચેન્જ. રિટર્ન મીન્સ એક્સચેન્જ. પછી મિત્રો આગળ વાત કરીએ, 14મો પ્રશ્ન છે જે છે ટેકનિશિયનનો પ્રશ્ન જે છે, પિસ્ટન શેની સાથે જોડાયેલો હોય છે? તો મિત્રો તમે અહીંયા જે છે આકૃતિમાં તમે જોઈ શકો છો પિસ્ટન જે છે શેની સાથે જોડાયેલો છે? તો જે કનેક્ટિંગ રોડ સાથે પિસ્ટન જે છે જોડાયેલો હોય છે. મિત્રો આગળ આપણે વાત કરીએ તો છે કમ્પ્યુટરનો પ્રશ્ન જે છે 15મો પ્રશ્ન કમ્પ્યુટરનો, કમ્પ્યુટરમાં સ્થિતિ કાયમી સ્મરણ શક્તિને શું કહે છે? તો જવાબમાં આવશે રોમ. તેનું ફૂલ ફોર્મ છે રીડ ઓનલી મેમરી. તો જવાબમાં આવશે રોમ. પછી મિત્રો આગળ વાત કરીએ તો છે 16મો પ્રશ્ન જે છે, પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે ઓળખાય છે? જવાબમાં આવશે કીર્તિ મંદિર. જે ગાંધીજીનું નિવાસસ્થાન જે છે કીર્તિ મંદિર જે છે તરીકે ઓળખવામાં આવે છે. પછી આપણે આગળ વાત કરીએ તો જે
17મો પ્રશ્ન જે છે, ભારતમાં સૌથી વધુ આયાત શેની છે? એટલે કે જે નીચેમાંથી ભારતમાં સૌથી વધુ આયાત શેની છે? આયાત શેની છે? એ લોખંડ, બી કપાસ, સી ખાતર અને ડી ખનિજ તેલ. તો મિત્રો આમાં જવાબમાં આવશે ડી ખનિજ તેલ. ભારતમાં સૌથી વધુ નીચે આમાંથી જે છે સૌથી આયાત જે છે ખનિજ તેલની છે. પછી આગળ વાત કરીએ મિત્રો આપણે તો છે 18મો પ્રશ્ન જે છે કરંટ અફેરનો પ્રશ્ન છે વર્તમાન બાબતનો. તાજેતરમાં સમાચારમાં રહેલ સોનાઈ રૂપાઈ વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? આ જે સોનાઈ રૂપાઈ જે છે વન્યજીવ અભયારણ્ય છે અને જે છે આસામમાં જે છે આવેલું છે. પછી આપણે આગળ વાત કરીએ મિત્રો તો છે 19મો પ્રશ્ન સાહિત્યનો જે છે પ્રશ્ન છે. જય જય ગરવી ગુજરાતના લેખક કોણ છે? તો જવાબમાં આવશે નર્મદ, કવિ નર્મદ છે. તેનો જન્મ જે છે 24 ઓગસ્ટ 1833 અને તેમનું મૃત્યુ જે છે 26 ફેબ્રુઆરી 1886માં થયું હતું કવિ નર્મદ. પછી આગળ વાત કરીએ મિત્રો તો છે 20મો પ્રશ્ન જે છે એન્જિનના તેલથી ગંદકી, કણ અને અન્ય દૂષિત પદાર્થોને દૂર કોણ કરે છે? આ જે છે ટેકનિશિયનનો પ્રશ્ન જે છે તો આમાં જવાબમાં આવશે ઓઇલ ફિલ્ટર. ઓઇલ ફિલ્ટર જે છે ગંદકી જે છે તેલમાં દૂર છે કરે છે. આગળ વાત કરીએ 7મો પ્રશ્ન છે કોમ્પ્યુટરનો પ્રશ્ન છે આઉટલુક એક્સપ્રેસ શું છે? જવાબમાં આવશે સોફ્ટવેર છે. આઉટલુક એક્સપ્રેસ જે છે એક સોફ્ટવેર છે. તો મિત્રો આગળ છે 22મો પ્રશ્ન જે છે સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું? તો જવાબમાં આવશે પુષ્યગુપ્ત વૈશ્ય જે છે સુદર્શન તળાવ જેણે બંધાવ્યું હતું. મિત્રો આગળ વાત કરીએ તો છે 23મો પ્રશ્ન જે છે SVNIT ક્યાં આવેલ છે? તો SVNIT આ જે છે સુરતમાં જે છે આવેલી છે. તો મિત્રો હવે આગળ આપણે વાત કરીએ તો છે 25મો પ્રશ્ન જે છે અને આજે છેલ્લો પ્રશ્ન જે છે લીલુડી ધરતીના લેખક કોણ છે? જવાબમાં આવશે ચુનીલાલ મંડિયા. તો આમાં જે છે જવાબમાં ચુનીલાલ મંડિયા આવશે. તેનો જન્મ જે છે તારીખ 12/8/1922 અને તેનું મૃત્યુ જે છે 29/12/1968માં થયું હતું. તો મિત્રો આ હતા CSRTC હેલ્પરમાં જે છે સિલેબસ જે છે તેને લઈને એક વિડીયો બનાવેલો હતો. પ્રશ્ન પેપર જે છે તૈયાર કર્યું હતું. તેમાં કમ્પ્યુટર, ટેકનિશિયન, ઇતિહાસ, ભૂગોળ આવા પ્રશ્નોનો જે છે સમાવેશ આજે કરવામાં આવ્યો હતો આ પેપરમાં. તો મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો એક વખત વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવા વિડીયો જે છે મળ્યા રાખે. તો મિત્રો ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો જોવા બદલ થેન્ક યુ, આભાર, થેન્ક યુ.